ખાવાના પીકર ભજન હતા તે પેલા મુરજીભાઈ કહેતા કે મારે તો ભજનમાં જવાનું હ હવે શીખર ભજનમાં જ્યાં કે આ તો ખાવાના બહુ રસિયા છે પાછા શીખર હવે ખાઈને પાછા લાડવા ઠોકીને આવ્યા હોય તો સારું નક્કી ને મને એકલો પાછી હા આપણે તો હરિનું ભજન કરવાનું કરી હે બીજને શનિવારે સોમલો જમાયો આમ કરીને ઘૂમડી મારીને હેઠશું પછી કરશું કે હળો બોલો રમાપિંડી જય એમ કરીને હેડે જવું જવા દેવ તો વન વગડો હ રાત વખત જો ભજનમાં ના જઈએ તો પેલા કહી દો તમને ભજનનું સ્પેશિયલ કહેવરાય દઉં તોય તમે આયા નહીં તમે જેવા માણસ છો બુડો એવું કહી દી જવું તો પડશે એક બાજુ થોડી થોડી બીક તો લાગે જાનવરની કશો વાતો નહીં ભજનમાં જવાનું હે વન વગડામાં ગબ્બર સી એકલા ભજન કરવાને જાય આ તો આપણું પોતાનું ગાઈ લે આ તો ભજન એટલે હું તો ભજન કલાકાર નીકળે એવું વાત છે કશો વાતો નહીં મુરજીભાઈ કહેતા હતા આગળ જો હોય તો લાડવા વાડવા ખાઈને ગમે તે બેઠા હોય તો કશો વાંધો નહીં લઈ જવું નકર પછી આપણે એકલા આવીશું ને એકલા જઈશું એકલું પેલું ભજન કેવું હોય એકલા આવ્યા હતા ને એકલા જવાના કોક હતું ખરું એ તો પછી યાદ કરીએ તાણે કોક ગાશે ને એટલે યાદ આવી જશે કશો વાંધો નહીં અલે આ મુસીટો મારો છો વળગ્યો એક બાદ ભજનમાં જવાનું હું તો ભગત છું કે ઠગ છું એ ખબર નહીં પડતી તો પછી કોક ભજન કોણી ગાતા જ તે ગઈ નાખીએ ભજન ગા રહ્યો નહીં તે આટલા ગાતા જાવ કે ભજન કઈ ના આવ્યો આ કોણ બોલવા મંડી લે પાછું મુરજીભાઈ તમે તો માણસ હું તો તમારી વાટ જોઈને બેહર્યો કીધું આવો હું કો તમે આવશો જઈને આવ્યા તમે બધું પતાઈ ના કાન થઈને ભજન પતી જા ના ભજન તો જો મો ચાલુ થવાનો અને દબેરી ના પેલું પેટનું કરી ના હવ કેવા માણસ રોણાજી આ તો વડીઓ કઈ ના આવ્યા હું કીધું છું ભજનમાં આવું જાવ ભજન આવું ચાલુ થયું આ તો આ તમે ફોન કરો ફોન લે આ પથરા જેવું કરી મેલ્યું ફોઈ નાખ્યો ચેલા ખાતા કેટલા ભરી ગયા પોચ બધા નહીં ખાતા આટલો ખાતા એમ કે પોચ ને પોચ 10 હોય ખબર પડે અને આટલી વાંચીઓ દાળ પીધી પોચ વાટકી દાળ 10 લાડવા હા લાડો મેરે દાળ હપલન પીધો અરે હા તો દોતી ના બગાડે ઉભી નાડે થવાનું જ છે તો મને ઉજી રહ્યું દાળ બની હતી હા 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 અલે આ ખાવાનું પારકું હતું આ પારકું નતું બસ ડોશીર પર તંબોળ જ વગર અરે ગોડી પર એમાં તમે ભજનમાં જો કોઈ લીધું તો નહીં અરે લેવાનું તું હું તો ઉતાવળમાં કીધું મુરજીભાઈ જતા તમારી વાટમાં નીકળી જો ઘેરથી પછી યાદ આવ્યું પછી પાછું ફેરથી યાદ આવ્યું નરગો તો ઉંદેડો કાપી નાખ્યો ઓહો નકર હું બે બાજુ ભરાયેલો જ હોય નરગો તમારે મને ખબર છે ઓમ વગાડતા હેડે આવતા હોય કાપી નાખે હું ફાઈ હારી પર વગાડવા હા ફાઈ હારી અને તમે જો જે આ ઠેલો લઈ મોટે બાલ વેકવા જતો બાલ વેચ્યા એવું એમ હા પેન્થી એ જમીન આવતો ભજન ચાલુ થયો કે ના થયો નહીં ચાલુ થયો હજુ તો જમા વાળો ચાલુ એ રાય બહુ વાત રાખતા બહુ પહેલી વાર રાખે એ વાત સાચી ખાવાનો તમે ટેસ્ટી ખબર છે એવું તો અમારે પણ આટલું ટાઈટ નહીં કર્યું ખવાઈ ગયું અમારે આ દબાય આ તો પથરાવ જતું નહીં દબાતું જ થાય ફૂંદરી મારી જાય તો ઓછું થઈ જાય જમ થઈ જાય એક કામ હોય કે મારે પ્રેક્ટિસ જ કરવી હતી કીધું એકલો પડવું તો જઈને હું ગયે અમે 3 જણા ભેગા થયા આપડે તો અને તમે જો શું કરવા જતા માલ વેકવા પૈસા લાવ્યો ને આ રાત વગર રસ્તો ખરાબ હતો તમને ખબર નહીં તમે નીકળ્યા હો આટલું બધું મોડું થોડું એવું લાગતું પણ અરે વાટમાં અંગાત ત્યાં અંગાત થઈ ગયો પાછું તે પણ એ તો આટલા સુધી પછી ચો જવો એકલા છો ગ તો સાથે કાઠે હેડે જીયો એ વાત સાચી આપડા રસ્તા બંધ ન રહે ને બધા બહુ જોખમ વાળું કોમ તો ખરું આમ હા જોખમ વાળું ખરું પણ આમ આવું કરવું આમ કયો આપડા આ બધા રસ્તા રહે ને એટલે આ તો ઓછું જોખમ વાળું પણ વાયકન જીએ ને એટલે બધી રીતે જોખમ તો જાનવર કે હાન તેન ગમે તે બધી રીતે તકલીફ આપડે ભૂંડ ખાવી રહેતો ને વેકન તો પેલો ખબર ઓહ એ રહન આ આપણો શેકડો ફૂટ્યો એમ તો એ ભૂંડ ને શેકડો ના હોય લે શેક બે દુવાતી કેવા કે શું કહેવાય પેલું તો શેકડો કેવાય એટલે ચોકણ આવ્યો શેકડો રોય કાચો કેવા કે શેકડો કહેવાય
અલ્યા ડફોઈ જવા તો તાર દોત કે દોત મુઢામ છે આકડો હોય લે બે પોણી વાય તો હા તે તમાકુ અતે મેલી પેઠું છે જે મુઢાઈ મેલ્યું કે દોત ઓમ કઈ ઓમ મેલ્યું તે સીધો ગોઠણ ખાઈ પડ્યો ભઈ ઊંધા બોલે હારું ઊંધા બુલો પડે નકે ચીરી નાખ્યા હોત તો તો આમ તો નાહી ગયું પાછું સારું કર્યું હા ગજબ કરી મેલવો હતો હાલો રોણોજી પ્રેક્ટિસ કરવા કો કે પ્રેક્ટિસ કરવી છે મારે હાડો ભજન તો આ ખાઈને આયા તો થોડું હજમ કરો મને પ્રેક્ટિસ કરાવો હા હું થોડું ગઈ નાખું હેલો જઈ નાખો બે રોણા જો તમે બેજો અલે આ રોડ વચ્ચે ઉભો એક્શન રોડ વચ્ચે બેહવાનું કે છે મોણસ છો તમે તો તમે તો મારે શું કેવું હવે કઈ કેવું નહીં પ્રેક્ટિસ કરી લ્યો કરતા તો બચો બધી ગોક હા મને શનિવારે શ્યોમલ ગાયો વાહ ઓ વાત કરો ઘેર ઘેર સંતો ને તેડાયા હો જીરે વાહ ભાઈ વાહ મહાજન્મ જીલો જાણે જાની રોની કે સતો જન્મ જીલો જાણે જાની રોની તને તોડલ કહું તું કટિયારી હો જીરે એ આવતા સંતોનો અમે આદર પાલ કરીએ વાલા પગ ધોઈને પાવન થઈએ હો જીરે બોલો અલે મને નહીં આવડતું હું તમારા કદી એક કરું ખાલી રણોજા મંદરો મોયો રો બાપે રણોજા મંદરો મોયો ઉપડે ઓ લ્યો આ ચડી જાય સાહેબ તમે કો પૂરું થઈ ગયું આપણ બસ આટલું જ ભજન આવો પેલા ગોટા મોટા ઠોજીને આવ્યો કે ઊંધો થઈ જાય પેલું હતું વાયલ જેવું તેલી માં ગોટા ખાઈને આપે ઊંધો ના થાય શું થાય તો ટ્રેક્ટર નું બળી ગયેલું ઓ વાય રહ્યું એટલે અલ્યા મૂર્ખો વાયલ નહીં એટલે ઓઇલ નહીં પણ ઓઇલ ટ્રેક્ટર ને બળી ગયેલા ઓઇલ જેવું તેલ હા એ સાચી વાત બહારનું તો એવું જ હોય ઘર જેવું ના હોય એ સાચી વાત તેલ હોય તેલ ગોટોળું એક વાર બદલી નાખે ના બદલે એ મોર મોર વેડે વધારો કરે જાય માં ઉતાર ઉતાર આવ આવ તમે વાણી કહો પણ મોર તો આવી યાર તો તમારે મોડ ઘેર જ જવું કે જવાય અમે મારા ભજન થવાની વાર હતી ને ઓ વાર હતી તો પછી તાણ હું પેનથી યાદ કરતો કરતો યાદ જેવું આવે લંકરમ એવું વાહ ગૌ ગો 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 અરે દાદા ફોકો હે રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા હો આયા 5-25 ને એક ઘેર લાવો આગળ ભૂલી ગયો બધાને વળીને ઘેર લાયા એવું ઓ જી હવે કોમ કરો મને જવા દે ભજનમાં આવું તમે નીકળો મારું મોડું થાય ભજન આવું આવું જ કરશો તમે તો ના યાર ઈ તો એકબીજાને વાદે લઈને થોડે અંકાલ લેકો કેરો ખેંચવાનો હા તારો તમે જો ભજનમાં હું તો નેકળું છું આવું ના કરતા પાછા ત્યાં જઈને ના ઈ તો હું હાલ આપણે કે નહીં મને આવડે એવું હું સાઈડમાં બેહી રહી એવું લાગે કે મને અંકાલ જોડાયા જેવું એટલે ચાલુ કરી દે હા જો હવે તો આવું છું પાછા ઓવા હાલે પોકત કરે હજુ તમારે કેટલું લોબેણ જવાનું છે ને આવજો આ તો મેળ આવ કોઈ રંગાત માર નાવલ પેલી હવા વગરની સાયકલ લઈને આવજો તમારી હા સન પંખા વગર નહીં આવો હા તો અવાજ આવો ભાઈ અવાજ તો આવો તો ભાઈ હું જાઉં નીકળું છું હા જો મારે ભજન ચાલુ છે તમે તૈયાર કરીને આયા હો હા જો એ હા જય રોમાપી હા આજો તારો સારો કાઠો તો હેડવા દે તો આટલો તો કદા હંગાત હતો પણ અમે તો થોડું કાઠું કોમ છે સારું કોઈ ને કાઠી કાઢી હેડે જો બુડાને બાથમાં કાઢીની બુડાને કોઈ બેસી જાત તો લલકારો બરોબર તમારે